નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય પટેલ CMI સ્કૂલ સેક્ટર 23 ગાંધીનગર ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે આપણે પ્રમેય 1.1 ત્યાં સુધી ભણેલા અને એને લગતા જે કંઈ સમજૂતી હતી તે મેળવેલી. આજે જોઈએ પ્રમેય 1.2 જેને કહેવાય અંકગણિતનું મૂળભૂત પ્રમેય. આ પ્રમેયમાં દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય છે. એટલે કોઈ એક વિભાજ્ય સંખ્યા, એક ઉદાહરણ તરીકે ધારો કે 70, તો આ 70 ના અવયવ પાડે. 70 ના અવયવ 7 × 5 × 2 એટલે 7 × 5 = 70. 70 ના ફરીથી અવયવ 5 × 2 × 7 તો 5 × 10 × 7 એટલે 70. ત્રીજી વખત લખીએ 70 બરાબર 2 × 7 × 5 7 2 × 7 14 14 × 5 70. તો એ અવયવને ક્રમ ગમે તે રીતે લખીએ પણ જવાબ 70 જ આવે. એટલે આ 1 2 3 આનાથી પણ વધારે અવયવ હોય તો વધારે રીતે પણ દર્શાવી શકાય. તો આમાં અવયવનો ક્રમ અગત્યનો નથી, એવું આપણને અંકગણિતનો મૂળભૂત પ્રમેય સમજાવે છે. ચલો પછી આગળ અવિભાજ્ય અવયવીકરણ. કોઈ પણ વિભાજ્ય સંખ્યા ને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે, એટલે આ જે લખ્યું આ 70 એ શું કહેવાય તો વિભાજ્ય સંખ્યા, તેના અવયવ પાડ્યા. પણ અવયવ એવી રીતે પાડવાના કે જેથી આ બધા જ અવયવ અવિભાજ્ય હોય. 70 ને આપણે એવું નહીં લખી શકીએ 14 × 5. કોઈ પણ વિભાજ્ય સંખ્યાને તેના અવિભાજ્ય અવયવનો ગુણાકાર, તો આ 14 એ અવિભાજ્ય સંખ્યા ના થઈ કહેવાય. એટલે આ રીતે ન લખાય. જે અવયવ લખીએ તેના આગળ અવયવ ન પડતા હોય, એટલે 7 5 2 આ બધા અવિભાજ્ય અવયવો કહેવાય. તો આ કોઈ પણ સંખ્યાને તેના અવિભાજ્ય અવયવ સ્વરૂપે, અવયવના ગુણાકાર સ્વરૂપે લખવાની ક્રિયા એને કહેવાય અવિભાજ્ય અવયવીકરણ. એક ઉદાહરણ, બીજું એક ઉદાહરણ 1200. તો 1200 ના આપણે અવયવ પાડ્યા 2 × 2 × 2 × 2 × 3 × 5 × 5. તો એ 5 × 5 એટલે 25, 25 તરી 75 × 2, 150 × 2, 300 × 2, 600 × 2 તો 1200. આમાં 2 4 વખત આવે એટલે 2 ની 4 ઘાત, 3 એક વખત એટલે 3 અથવા 3 ની 1 ઘાત એવું લખાય, અને 5 2 વખત એટલે 5 ની 2 ઘાત. તો આ જે લખ્યું તે અવિભાજ્ય અવયવીકરણ થયું કહેવાય. વિભાજ્ય સંખ્યાનું, એટલે વિભાજ્ય સંખ્યા એટલે 1200, આ વિભાજ્ય સંખ્યાનું અવિભાજ્ય અવયવીકરણ. ચલો પછી આગળ ગુસાઅ. તો કોઈ બે સંખ્યાઓ અથવા બે થી વધારે સંખ્યાઓ, બે કે તેથી વધુ આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવના નાનામાં નાના ઘાતાંકવાળા પદોના ગુણાકારને આપેલ સંખ્યાઓનો ગુસાઅ કહે છે. હવે આ વાક્યથી તો ખ્યાલ ના આવે કે ગુસાઅની વ્યાખ્યા શું સમજાવે, પણ ધારો કે કોઈ બે સંખ્યાઓ 30 અને 50 હોય, તો આ બંને સંખ્યાઓને અવિભાજ્ય અવયવીકરણની રીતે લખીએ તો 2 × 5 × 3, 2 × 10 × 3 એટલે 30. 50 ને લખીએ તો 2 × 5 × 5 તો 10 થયા × 5 એટલે 50.
તો હવે આ નિયમ પ્રમાણે પહેલા આ રીતે ગોઠવણી કરી દેવાની. જો આમાં કોઈ સંખ્યાની 2 ઘાત નથી, પણ આમાં 2 અને 5 ની 5 2 વખત એટલે 5 ની 2 ઘાત, 2 કે તેથી વધુ આપેલી સંખ્યાઓમાં રહેલો સામાન્ય. તો આ બંનેમાં સામાન્ય અવયવ કયો? તો બંનેમાં આવતા હોય તેવા 2 અને 5 પણ આવે. સામાન્ય અવિભાજ્ય અવયવની નાનામાં નાની ઘાત. તો હવે આ બંનેનો ગુસાઅ 30 50 બંનેમાં હોય તેવો અવયવ એટલે 2 અને તેની ઓછી ઘાત. જો કે બંને 2 માં તો એક જ ઘાત આવે એટલે 2 લખી દેવાના. પછી 5, તો 5 માં આ 5 લખવાના કે 2 ઘાત વાળા 5. તો એ શું કહ્યું? નાનામાં નાની ઘાતાંક વાળા, એટલે 5 ની 1 ઘાત અને 2 ઘાત, એમાં નાની ઘાત થાય 1 એટલે 5 ની 1 ઘાત લખવાની. આ જે આવે તે થાય ગુસાઅ. જો ટૂંકમાં એવું યાદ રાખવાનું કે ગુસાઅ શોધવો હોય તો બંનેમાં હોય અને ઓછી ઘાત વાળું હોય જે પદ એ લખવાનું ને બધાનો ગુણાકાર કરવાનો. તો આ થાય ગુસાઅ. ગુસાઅને ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય. એટલે જે કઈ સંખ્યાઓ હોય 2 અથવા 2 થી વધારે એ બધાયમાં સામાન્ય હોય અવયવ તેવો અવયવ અને તેની ઘાત, જે સામાન્ય અવયવ હોય એની ઓછામાં ઓછી ઘાત લેવાની. ચલો પછી લસાઅ. 2 કે તેથી વધુ આપેલી સંખ્યાઓમાં રહેલા તમામ અવિભાજ્ય અવયવોના મહત્તમ ઘાતાંક. આ યાદ રાખવાનું, મહત્તમ. ગુસાઅમાં હતું નાનામાં નાના એટલે લઘુત્તમ કહેવાય. ગુસાઅમાં નાની ઘાત, લસાઅમાં મોટામાં મોટી ઘાત. પદોના મહત્તમ ઘાતાંક વાળા પદોના ગુણાકારને આપેલ સંખ્યાઓનો લસાઅ કહે છે. લસાઅ અને લઘુત્તમ સામાન્ય અવયવી કહેવાય. હવે આના ઉપરથી લસાઅ શોધીએ. પેલું ખ્યાલ કદાચ આ વાક્યમાં ના આવે. શરત શું? તો પહેલી શરત એ મહત્તમ ઘાત બંનેમાં હોય. આ બંનેમાં હોય એવી સંખ્યાઓ તમારે શોધી કાઢવાની. તો બંનેમાં હોય તેવી સંખ્યા 2 એની મોટી ઘાત. જો કે બંનેમાં એક જ ઘાત એટલે મોટી ઘાત 1 થાય. પછી 5 ની 1 ઘાત, 5 ની 2 ઘાત. તો આમાં મોટી ઘાત લખવાની એટલે 5 ની 2 ઘાત. બંનેમાં હોય એવા સંખ્યાઓ લખ્યા અને હજી જે બાકી રહી જાય પણ આમાં લખી દેવાનું. તો બાકી રહ્યા 3. લસાઅમાં બધી જ સંખ્યાઓ આવે. આ બંનેમાં જે હોય બધી જ આવે. જો રિપીટ થતી હોય બંનેમાં આવતી હોય તો મોટી ઘાત લખવાની. હવે આનો લસાઅ 5 નો વર્ગ 25 50 ગુણ્યા 3 150. તો આ થયો લસાઅ. ગુસાઅ કરતા લસાઅ વધારે આવે અથવા 2 સરખા આવે. ક્યારેય ગુસાઅનું મૂલ્ય લસાઅ કરતા વધારે ન હોય. ચલો હવે આગળ કોઈ પણ 2 ધન પૂર્ણાંકો a અને b માટે આવું યાદ રાખવાનું કે ગુસાઅ ab ગુણ્યા લસાઅ ab બરાબર a ગુણ્યા b. ટૂંકમાં સીધે સીધું કે ગુસાઅ અને લસાઅનો ગુણાકાર બરાબર 2 સંખ્યાઓનો ગુણાકાર. કોઈ પણ 2 સંખ્યાઓ હોય એનો ગુસાઅ શોધવાનો, લસાઅ શોધવાનો, બેનો ગુણાકાર કરવાનો. જે જવાબ આવે તે 2 સંખ્યાઓના ગુણાકાર જેટલો થાય. હજી ત્રીજી વાત, ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર 2 સંખ્યાઓનો ગુણાકાર. ઉદાહરણ તરીકે એક સંખ્યા 30. આમાં a અને b એટલે એક સંખ્યા બીજી સંખ્યા. તો a બરાબર 30 લઈએ અને b બરાબર
50 લઈએ. આગળ જે આપણે ઉદાહરણ લીધું હતું એના એ સમજૂતી માટે. તો ગુસાઅ 30 50 એ આપણે ગણતરી કરી એમાં જવાબ 10 મળ્યો. પછી લસાઅ 30 50 તો 30 અને 50 નો લસાઅ 150 હતો. તો હવે આ સૂત્ર એમાં જ્યાં a બરાબર a હોય ત્યાં 30 મૂકીએ અને b હોય ત્યાં 50 મૂકીએ. તો ગુસાઅ 30 50 ગુણ્યા લસાઅ 30 50. તો આ 30 અને 50 નો ગુસાઅ 10 એટલે 10 મૂક્યા ગુણ્યા 30 50 નો લસાઅ 150. તો 150 મૂક્યા 10 ગુણ્યા 150 એટલે જવાબ આવે 1500. તો આમાં આટલો ભાગ ગુસાઅ અને લસાઅનો ગુણાકાર એ થયો 1500. પછી આ ભાગ માટે a ગુણ્યા b, a ગુણ્યા b, a બરાબર 30, b બરાબર 50. 30 ગુણ્યા 50 કરીએ તો એ પણ 1500 થાય. તો આ બે સરખા મળ્યા. તો શું કહી શકાય? ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર. ચલો તો આ દાખલા ગણવા માટે તમારે યાદ રાખવાનું. પછી આગળનો ટોપિક, આ જે અવયવ હોય એને અવયવના વૃક્ષ સ્વરૂપ આ રીતે દર્શાવ્યું એને કહેવાય અવયવ વૃક્ષ. આ ખાલી તમારા મગજમાં અવયવ વૃક્ષ ફિટ થાય એના માટેની મેં તમને એક સમજૂતી આપેલી. પછી તો આ રીતે આપણે ગણીશું. 1200 ના અવયવ, અરે સોરી 1200 નહીં 120. 120 ના બે અવયવ પાડવાના. પણ ધ્યાન એ રાખવાનું કે આગળ જે અવયવ લખીએ એ અવિભાજ્ય હોય. એટલે અહીં 2 લખ્યા અને 60 દુ 120. આના અવયવ ના પડે. એવું ક્યારેય ના લખતા કે 15 અને 8. 15 8 120 થાય પણ 15 એ અવિભાજ્ય નથી. આગળ જે અવયવ લખીએ એ અવિભાજ્ય અવયવ હોવો જોઈએ. જ્યાં સુધી અવયવ પડતા જાય ત્યાં સુધી. છેલ્લે એવું આવશે કે બે સંખ્યાઓ એવી આવે કે બંને અવિભાજ્ય થઈ જાય, પછી આગળ અવયવ ના પડે. તો 2 અને 60. પછી 60 ના બે અવયવ પાડવાના, વિભાજ્ય અવિભાજ્ય, સોરી અવિભાજ્ય વિભાજ્ય. એટલે 60 ના બે અવયવ 2 30. પછી 30 ના બે અવયવ અવિભાજ્ય વિભાજ્ય એટલે 2 ગુણ્યા 15. હવે આના વિભાજ્ય અને અવિભાજ્ય બે અવયવ ના થાય, બંને અવિભાજ્ય 5 અને 3. તો આ 120 બરાબર 1 અને 2 અને 3. 3 વખત 2, 1 વખત 5 અને 1 વખત 3. તો આ ગુણાકાર સ્વરૂપે લખ્યા 2 3 વખત એટલે 2 ની 3 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 3. તો આ થયું. આને કહેવાય અવયવ વૃક્ષ. આ કહેવાય વિભાજ્ય સંખ્યાઓનો અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર. ચલો પછી આગળ સ્વાધ્યાય 1.2 નો પહેલો, નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. જે આગળ શીખ્યા હતા, પહેલો ટોપિક લગભગ હતો આજનો. તો એમાં પહેલું 140. આ 140 ના એવા અવયવ પાડવાના કે જે બધા જ અવિભાજ્ય હોય. તો આ જ રીતે આને અવયવ વૃક્ષની રીતે એના અવિભાજ્ય અવયવ પાડીએ. તો 140 માં 2 ભાગ 2 અને 70. આ અવિભાજ્ય વિભાજ્ય. 70 ના 2 ભાગ પાડીએ તો 2 ગુણ્યા 35. અવિભાજ્ય વિભાજ્ય. પછી 35 ના 2 ભાગ, હવે વિભાજ્ય વિભાજ્ય નહીં થાય, બંને અવિભાજ્ય. તો 1 2 3 અને 4 140 ના અવયવ થાય. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. 2 વખત 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7. ચલો તો
એ જ રીતે બીજો દાખલો 156 બેકી સંખ્યા હોવાથી આના બે અવયવ બેકી સંખ્યા હોવાથી બે વડે વિભાજ્ય થાય તો એક અવયવ 2 બીજો 78 ના ખ્યાલ આવે તો 156 ભાગ્યા 2 કરવાના ચલો આ હજી પણ બેકી એક અવયવ 2 બીજો અવયવ 39 હવે આને 2 વડે ના ભાગી શકાય 39 એને 3 વડે ભાગી શકાય તો એના અવયવ થાય 3 અને 13 થાય 39 તો 156 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13 બે કેટલી વખત 2 વખત 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13 આ થયા અવિભાજ્ય અવયવ चलो હવે આગળ ત્રીજો દાખલો બીજા દાખલામાં 3825 તો પહેલા 3825 લખીએ એના બે અવયવ 3825 બેકી સંખ્યા નથી એટલે એનો એક અવયવ 2 નહીં હોય તો 3 માટે વિચારીએ તો આ બેનો સરવાળો 5 ને 2 7 ને 8 15 ને 3 18 સરવાળો 18 થયો એટલે 3 વડે વિભાજ્ય હોય 1 2 તરી 6 7 તરી 21 5 તો જો આના અવયવ તમે આગલા ધોરણમાં પ્રાઇમરીમાં આવું ભણ્યા હશો જેના અવયવ ના પડતા હોય આગળ અવિભાજ્ય અવયવ આગળ લખવાનું વિભાજ્ય અવયવ પાછળ પછી 1275 એના અવયવ હજી પણ આના 7 ને 5 12 ને 2 14 ને 15 સરવાળો 15 થયો એટલે 3 વડે વિભાજ્ય થાય હજી પણ 3 વડે ભાગવાના 3 ચોક 12 75 ભાગ્યા 3 25 એટલે આના બે અવયવ થયા 3 અને 425 હવે 425 5 ને 2 7 ને 4 11 3 વડે નહીં ભાગી શકાય પણ એકમનો 5 આવ્યો એટલે 5 વડે ભાગી શકાય અને 5 વડે ભાગીએ 8 5 40 2 વધ્યા 2 મૂકીએ એટલે 25 તો 5 85 અને 85 ના અવયવ 17 5 85 તો 5 અને 17 હવે લખવાની કઈ જરૂર નથી તો આ રીતે 3825 ના અવયવ 3 3 5 5 અને 17 3 નો વર્ગ 5 નો વર્ગ અને 17 ચલો તો ત્રીજો દાખલો પૂરો થયો હવે હું આ કાઢી નાખું ચોથો દાખલો અહીં ગણી લઈએ
5005 5005 એ બેકી સંખ્યા નથી, એટલે 2 વડે વિભાજ્ય નથી. પછી આના અંકોનો સરવાળો કરીએ તો 5 ને 5 10, 10 એ 3 વડે વિભાજ્ય નથી, એટલે આ 3 વડે પણ ભાગ નહીં ચાલે. પણ એ સીધે સીધું એકમનો અંક 5 આવ્યો, એટલે 5 વડે ભાગી શકાય. એટલે આને 5 વડે હવે બીજી રીતે ના ફાવે તો આને આમ કરી ભાગાકાર કરી દેવાનો. 5 × 5 0 0 0 0 0 5 ઉડાડ્યા. તો આના અવયવ થાય 5 અને 1001. 1001 ના અવયવ. હવે 1001 માં 5 નહીં આવે, 5 ના આવે તો 7 વિશે વિચારવાનું. 1001 ભાગ્યા 7 કરી દેવાના. 7 × 7 3 વધ્યા 0, 7 × 4 28, 2 વધ્યા 1 ઉતાર્યા, 7 × 3 21 0. તો આના અવયવ થાય 7 અને 143. 143 તો આપણે ડાયરેક્ટ યાદ રાખવાનું કે આ સંખ્યા એ 11 અને 13 નો ગુણાકાર છે. એટલે અવિભાજ્ય અવયવ થઈ ગયા. 5005 બરાબર 5 × 7 × 11 × 13. આમાં કોઈ સંખ્યા 2 વખત નથી, એટલે 2 ઘાત કે 3 ઘાત કે એવું કઈ આવશે નહીં. ચલો તો એક ચોથો દાખલો પૂરો થયો. હવે પાંચમા માટે જગ્યા કરીએ. પાંચમામાં 7429. આ સંખ્યા 2 વડે વિભાજ્ય નથી. 9 ને 2 11 ને 4 15 ને 7 22. 3 વડે વિભાજ્ય નથી. એકમનો 5 કે 0 નથી, એટલે 5 વડે પણ નથી. આમ તો ખરેખર ડાયરેક્ટ સીધે સીધા 17 ભાગ ચાલે. 7429 ભાગ્યા 17. 17 × 4 68 6 2 17 × 51 1 17. તો આના અવયવ થાય 17 અને 437. આ અમુક ગુણાકાર તમારે ડાયરેક્ટ યાદ રાખવાના. મેં આગળ કહ્યું એ પ્રમાણે કે 143 એટલે 11 અને 13 એમ 437 એટલે 19 અને 23 નો લગભગ 19 અને 23 નો ગુણાકાર થાય. 19 વડે ભાગી જોઈએ. 19 × 19 19 × 38 5 7 19 × 57 0 0. તો આના 2 ભાગ પડ્યા 19 અને 23. હવે આગળ કોઈ ભાગ થાય નહીં. તો હવે આના અવયવ 7429 બરાબર 17 × 19 × 23. તો આ રીતે આપણે દરેક સંખ્યાને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવી કહેવાય.
ચલો તો અહીંયા પૂરું થયું. હવે આગળનો દાખલો જોઈએ બીજો. ચલો હવે બીજો દાખલો. નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસાઅ અને લસાઅ શોધો અને ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસો. તેમાં પહેલો 26 અને 51. તો આગળ પેલું જે અવયવ વૃક્ષ શીખ્યા એમાં 26 ના અવયવ પાડવાના. તો 26 ના અવયવ 2 અને 13. હવે એનાથી આગળ અવયવ પડે નહીં. 26 બરાબર 2 ગુણ્યા 13. પછી બીજી સંખ્યા 51 ના અવયવ પાડીએ તો 7 ગુણ્યા 13 13 51 થાય. એટલે 51 ના અવયવ 7 અને 13 એટલે 51 બરાબર 7 ગુણ્યા 13. તો આ બંને જે લખ્યા એ કહેવાય અવયવ વૃક્ષ. અને અવયવ વૃક્ષની રીતે 26 અને 51 ના અવયવ. હવે આ બંનેનો ગુસાઅ. ગુસાઅમાં શું યાદ રાખવાનું? તો એવી સંખ્યા શોધવાની કે જે બંનેમાં હોય. તો બંનેમાં હોય તેવી સંખ્યા એટલે 13 અને એની ઓછી ઘાત, ઓછામાં ઓછી ઘાત તો બંનેમાં એક એક ઘાત. એટલે જે બંનેમાં હોય અને ઓછી ઘાત હોય એવી સંખ્યા ગુસાઅમાં લખાય. એટલે બંને સંખ્યાઓનો ગુસાઅ 13 થાય. ચલો પછી લસાઅ. લસાઅમાં બંનેમાં હોય એની વધુ ઘાત. તો બંનેમાં હોય અને વધુ ઘાત હોય તેમની વધુમાં વધુ ઘાત એક જ એટલે 13 લખવાનું. લસાઅમાં એ યાદ રાખવાનું કે કોઈ પણ સંખ્યા બાકી રહેવી ના જોઈએ. બંનેમાં આવતી હોય કે ના આવતી હોય. તો 2 પણ લખવાના અને 7 પણ. કોઈ પણ સંખ્યાની અન્યાય થાય નહીં એ રીતે બધી જ સંખ્યાઓ લસાઅમાં લખવાની. 13 2 7 આ બધાનો ગુણાકાર થાય 182. તો આપણે બંનેનો ગુસાઅ શોધ્યો, લસાઅ શોધ્યો. હવે પેલું સૂત્ર સાબિત કરવાનું કે ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર 2 પૂર્ણાંકોનો ગુણાકાર. તો ગુસાઅ ગુણ્યા લસાઅ. ગુસાઅ 13 અને લસાઅ 182. બંનેનો ગુણાકાર થાય 2366. આ થયો ગુસાઅ અને લસાઅનો ગુણાકાર. હવે જોઈએ બે સંખ્યાઓ 26 અને 51 નો ગુણાકાર. તો 26 ગુણ્યા 51 કરીએ તો જવાબ આવે 2366. તો આ બે જવાબ સરખા મળ્યા. એટલે કહી શકાય કે ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર અથવા બંને સંખ્યાઓનો ગુણાકાર. તે રીતે આ પહેલા માટે આપણે સાબિત કર્યું. ગુસાઅ શોધ્યો, લસાઅ શોધ્યો. ચલો હવે બીજું 510 અને 92. 510 એ બેકી સંખ્યા હોવાથી 2 વડે ભાગી શકાય. એટલે એક અવયવ 2, બીજો અવયવ 255. 510 ભાગ્યા 2 કરીએ એટલે 255. 255 ને 3 વડે ભાગી શકાય. એટલે 3 અને 85 મળે. 85 ના અવયવ 17 5 85 એટલે 5 અને 17. કારણ કે 510 ના અવયવ 2 3 5 અને 17. 2 3 5 અને 17. ચલો પછી બીજી સંખ્યા 92. તો 92 ના અવયવ 2 અને બેકી સંખ્યા હોવાથી 2 વડે ભાગી શકાય. એટલે 2 અને 46. હજી પણ 46 બેકી સંખ્યા હોવાથી 2 અને 23. તો 92 ના અવયવ 2 2 23. 2 2 23. 2 2 વખત એટલે 2 નો વર્ગ અને 23. ચલો હવે બંનેનો ગુસાઅ.
ગુસામાં શું યાદ રાખવાનું? તો બંનેમાં હોય અને ઓછી ઘાત. તો બંનેમાં હોય તેવી સંખ્યા એટલે 2 અને એની ઓછી ઘાત તો 2 ની 1 ઘાત 2 ની 2 ઘાત એટલે 2 ની ઓછી ઘાત 1 થાય એટલે માત્ર 2 આવે. ચલો પછી લસાઅ. લસાઅમાં બંનેમાં હોય એવા શોધી દેવાના પહેલા અને વધુ ઘાત. બંનેમાં હોય તેવી સંખ્યા 2 એની વધુ ઘાત એટલે 2 ની 2 ઘાત. પછી જે કંઈ બંનેમાં ન હોય બધું જ લખી દેવાનું. તો જો આ 3 લખ્યા, આના 5 લખ્યા, આના 17 લખ્યા અને આના 23, બધી જ સંખ્યાઓ લખી દેવાની બાકી વધી હતી. આ બધાનો ગુણાકાર કરીએ તો 23,460 આવે. તો આ થયું લસાઅ. ચલો હવે ગુસાઅ અને લસાઅનો ગુણાકાર. ગુસાઅ 2, લસાઅ 23,460. 2 નો ગુણાકાર કરીએ તો 46,920. આ થયો ગુસાઅ લસાઅનો ગુણાકાર. હવે બે સંખ્યાઓનો ગુણાકાર 510 ગુણ્યા 92. 2 નો ગુણાકાર કરીએ તો 46,920 થાય. તો આમ આ બે સરખા થયા એટલે કહી શકાય કે ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. ચલો તો આપણો બીજો દાખલો પૂરો થયો. ચલો બીજાનો ત્રીજો દાખલો 336 અને 54. 336 ને 2 વડે ભાગીએ તો 168 આવે ભાગફળ. એટલે કે 336 ના 2 અવયવ 2 અને 168. પછી 2 વડે ભાગીએ 2 અને 84. 2 અને 42. પછી 2 અને 21. 21 ના 3 અને 7. હવે જો આ અવયવ કઈ રીતે તમારે શોધવાનો? તો 300 દરેક વખતે આ રીતનો ઉપયોગ કરવાનો. 2 વડે ભાગી શકાય તો 2, 16 32 8. તો તમારે લખી દેવાના 2 અને 168. ફરીથી આગળ આને 2 વડે ભાગી શકાય. 2 લખ્યા, 8 દુ 16 4. તો પછી શું લખવાનું? 2 લખ્યા, આ 2 લખી દીધા અને 168 લખ્યા. પછી 2 અને 84. 2 84. હવે આને 2 વડે ભાગીએ 42. તો 2 42. પછી 42 ના 2 વડે ભાગી શકાય તો 2 21. તો 2 21. 21 ને 3 વડે ભાગીએ તો 3 7. એટલે 3 7. આ રીતે આમ ક્રોસમાં આવતા જાય એમ લખતા જવા. તો બધા જ એના અવયવ થયા 2 2 2 2 4 વખત 1 2 3 4 અને 3 7. 2 4 વખત આવે એટલે 2 ની 4 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 7. પછી 54 ના આવે તો એ પણ અહીંયા રીતે બેકી સંખ્યા એટલે 2 27. 3 9. 3 તરી 9 3 1. આ પેલું. આ પેલી જો 2 27. પછી આ બીજી 3 9. પછી આ ત્રીજી 3 3. હવે આગળ અવયવ પડે નહીં. તો એમ 54 ના અવયવ 2 3 3 3 3 3 વખત એટલે 2 ગુણ્યા 3 નો ઘન. ચલો હવે ગુસાઅ. ગુસાઅમાં શું યાદ રાખવાનું? બંનેમાં હોય ઓછી ઘાત. બંનેમાં હોય એવા 2 અને ઓછી ઘાત એટલે 1.
એટલે માત્ર 2 ની 1 ઘાત એટલે 2 લખ. ફરીથી બીજી કોઈ સંખ્યા તો બંનેમાં હોય એવા 3 ઓછી ઘાત એટલે 1 એટલે 2 ની 1 ઘાત 3 ની 1 ઘાત 2 નો ગુણાકાર 6. લસાઅમાં બંનેમાં હોય વધુ ઘાત એટલે 2 ની 4 ઘાત, બંનેમાં હોય વધુ ઘાત 3 ની 3 ઘાત. હવે જે બાકી વધ્યું એ પણ લખવાનું, તો બાકી રહ્યા 7, એ 7 લખી દેવાના. પછી આ બધાનો ગુણાકાર કરીએ તો જવાબ આવે 3024. ચલો હવે બંનેના ગુસા લસાનો ગુણાકાર, ગુસા 6 લસા 3024, તો જવાબ આવે 18144. પછી બંને સંખ્યાઓનો ગુણાકાર 336 અને 54, બંનેનો ગુણાકાર થાય 18144. તો આ બંને સરખા મળ્યા, માટે કહી શકાય કે ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો અહીં આપણો દાખલો પૂરો થયો. બીજાનો ત્રીજો એટલે આપણો બીજો પ્રશ્ન પૂરો.